શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 204 વડાલી તારીખ 29/9/1980। મૌન ને બળાઈ ને અહંતા ને મમતા ને રાગ ને આ તો રૂપ છે સ્વાસ્થ્ય ચક્રવ ફેરવનાર। આ અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને ક્રોધ ને લોભ ને આ તો સ્વાસ્થ્ય ચક્રવ ફેરવનારા દુઃખ છે। સુરક્ષા જો તમારો આત્મા દેહ છે એ દેહમાં આ સુરત દાખલ ન થવા દો ના આત્મામાં આવો અમીમય ઓફ કરો ધરતી જેવી ભેદ કરો સમુદ્ર જેવું મન કરો દરિયા જેવું દેહ કરો। જે ઘેર રાહો રહ્યા છો એ ઘેર ગણે મરી ગયા હતા પ્રભાવથી મુકાઈ દો ગણે ફરી નવો અવતાર છે આત્મામાં રહીને જીવો। ધણી ભગવાનને દાડો ગણે આપણે દાસ હતા કેવું હતા ન તો મોહનિયા મોહનિયાનો આળ રાખવા જાઓ ગરમ કરતો જો અભિમાન આવ્યું તો આ જાળવાની નહીં શકાય પણ કર્મ કરતો હાડ ઘડી જાય। દાસ ભગવાનના દાસ છીએ ભગવાનના અંશુ છીએ ગણે દાસને ગણે જન્મ્યા થતા આવા ભાવ રાખી અને જે આપણું અભિમાન કપટ બુદ્ધિ કઈ ઈચ્છાના ભાવ કઈ જો ધણી પણ વર્તશે કે જે બંધનનો કારણો છે એ કારણો ઉપર જઈ અને એ કારણ છેદી નાખો કાપી નાખો। જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત। જે કારણ પકડા આપણી વચ્ચે જો ધણી પણ આવે મારા પણ આવે કુટુંબ નું આવે નાત નું આવે દેશ નું આવે એ વખત તું આત્મા નામ ગાડી જા કે ભગવાને જે જોયું છે જ્ઞાનમાં આત્મા એ તો આદિ અનાદિ છે એનાની શરીર નથી કઈ કાળમાં સમજ નથી હાથ પગ વર્ષો નાક મુખું જન્મવું મળવું એ તો એના વગર હોય જ નથી કારણ એ તો ભગવાન નો અંશ છે એ તો પરમાત્મા નો છે એને કોઈ લાગે નહીં। સર્વ ધર્મ પરિત્યજ્ય મામ્યકું શરણોજમ ભગવાન ની શરણે થાય એ આ પરભાવ થી મુકાઈ જાય એ ભગવાન ના શરણે રહે નકા પરભાવ અને પરધર્મ ને વળગી રહે એ નિજ ધર્મ ન પ્રાપ્ત કરવા। નિજ ધર્મ પ્રાપ્ત કરવો હોય તો સ્વ ને પર નું ઓળખો। સ્વ એ આત્મા છે ને પર એ અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ પરનો વિલાસ છે। તમારા જેવું કોઈ નથી। જેમ હેસપણો હોય અને પોપટના ઉપર તાકીઓ હોય એ આપણા પર કાર કરવીનો છે। આ આજુજી આપણને વાદીદા છે આટલા દન તબ એના મેં હું 5 વર્ષ થયો 59 તારા જમ હું રાઈટ કરવા વચ્ચે બેઠો છું આટલા વાર મને રવા દીધું કારણ તમે બધા 8 જણ સુધી આબાદીલા છો અને ઇન્દ્રિયો સાબુત છે મન હારું છે ભાવ હારા છે ભાવ વળી ભગવાનને જોવાની ઈચ્છા થઈ છે વળી ભગવાનનો અનુગ્રહ છે કે હું મોકવાયું છે કે તમે શાંતિથી બધા હમથી એક ભાવથી સમુદ્ર પાણીનો ભરેલો હોય એમ ભગવાનના ખોળે બેઠા છો નિર્વિઘ્ન પણ આ પૂર્વ પુણ્ય એવું છું પણ જો અહંતા મમતા રાખીને રહો તો આ મૂળ વાત નિયમ જાય। આ સંસ્કાર જો હૃદયમાં જણાવવું હોય તો જેમ પાત્ર કરી અને ખેતરમાં બીજ વાવીએ છીએ એ તમારો અંતરાત્મા પરભાવથી શાંત કરો રાગ અને દ્વેષથી મુક્ત કરો નિર્મળ થઈ જાઓ નિર્યત થઈ જાઓ અભિમાન વગરના થઈ જાઓ। આ મહાત્માઓ કુટુંબ છોડો ઘર છોડો ગોમ છોડો દેશ છોડ્યા મા બાપ છોડો અને આ શરીરના અભિમાનને છોડવા માંગુ કારણ શું કરા એક આત્મા જે ભગવાન ઉતરું છે પરમાની મુકાઈને આત્મામાં છે અને એ પરમાત્મા અંતરમાં છે પરમાત્મા એ પરમાત્મામાં જવા માટે આ બધો સાધન છે। સત્સંગ એ એનું નામ પર જે આત્માના આવરણનું થાય અને બંધનનું કારણ થાય ઓમાની મુકાઈ સતચિત આનંદ આત્મા જે છે એના હાથે આપણું ચિત્ત જોડાણ થાય પરથી મુકાઈ જાય। જેમ દીકરીને પહેણાવીએ પછી બધી કલ્પનાઓ બંધ થઈ ગઈ છે સ્વ પહેણાવ્યું સ્વ અર્પણ કર્યું સ્વ મોકલ્યું શિવ ગોમ શિવ દેશ કોઈ નહીં પહેણાવી એટલે થકી એ કોમ બંધ થઈ ગયું। કારણ તમે તમારો જે આત્મા
અને પરમાત્મા સ્વરૂપ ભગવાન આપણું પરમ પિતા એના હાથી કનેક્શન કરો તો બધી ભ્રમણા મટી જાય ને જો આત્મા અને પરમાત્મા આ બે વિશે રાખી અને અહંકાર ને મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાગ આ તો ભ્રમથી બનેલું છે, અજ્ઞાનથી બનેલું છે, ઝેર પીને બનાવેલું છે. જેમ દારૂ હોય અને બે બનાવસ્થામાં દારૂ પીને બોલે તો હું રાજા છું ને પડ્યો હોય ઉકાળામાં પડ્યો હોય અને કહે દિલ્હીનો હું રાજા છું, દિલ્હીને ગાદીનો ધણી છું. એ અત્યારે આપણે બોલીએ છીએ બોલો તમે અત્યારે જે બોલો એ તમે કોણ છો ઓળખો છો? તમે તમારું ઓળખો છો? તમે તમારું ઓળખો છો? સ્વથી આયા છો એ ખબર છે? તારે કેટલી ટના દેહ મરવાના છો એ ખબર છે? તારા દેહ મૂકીને સ્વ જવાના છો. એ બાપ ભગવાન તમને શીખી આવો કઠોર દયાલુ તમને વિચાર પર થતું નથી. કાઢતો તો પાછા દેહ છે. ભરત રાજા જેવા હતા એને નોકર રાખ્યો હતો. ભરત શેષ કાળ દપાતા આદેશ, ભરત શેષ કાળ દપાતા આદેશ. કારણ તમારું મોત નો ભય નથી. આ બધું મૂકી અને હાલ જવું પડે તો આ શરીર નો સંબંધ વર્તન એટલામાં એક જ કોમ કહી લો કે તમારો આત્મા જે દેશથી આવ્યો છે અને હું કારણથી છે અને આ મૂકીને સ્વજવાન સાથે મારી કહી લો તો પછી જ્ઞાન બધું તમારા પગે તોડેલ હતો. એ તોડેલ ને આટલું જ્ઞાન હતું માતામાં કે હું આત્મા છું, પરમાત્માનો અંશ છું. પૂર્વક્રમ નું આ શરીર છે, આ ખપાઈ મારા સ્વરૂપમાં હોવાનું. આ તોડેલ જ્ઞાન નિર્ભયતા છે. તોડેલી પ્રેરણે ત્યારે આપણે શ્રીમદ રાજચંદ્રિયા કહી છે કે હું કોણ છું? કે આત્મા છું. ક્યાંથી આવ્યો છું? ભગવાન મોની મારો ગણિત પરમ પિતા પરમાત્મા. શમ આવ્યો કે સંગ દોષથી ભૂલીને ભૂતું ભૂકરી ચક્રમ અહમ મની ક્રમ છે. તો અત્યારે આ પ્રારબ્ધ જણાયો ખપાઈ સ્વરૂપે પરમાત્મા પણ સર્વજ્ઞ દેવ મારીનું જ્ઞાન એ કર્મ દેહ સતો આગળ પરમાત્મા પણ સર્વજ્ઞ દેવ કર્મ દેહ સતો જો મુનિના શ્રાવણ ભક્તિ તરીકે કરતા અને એનું ફળ હોય રહેલું મળનું કારણ એ કર્મ સુખી અને સ્વરૂપમાં જા. કારણ આપણે બારજી થાય કથન થી કહેતા ના આવડે તો કોઈ હતું નહીં. પણ આપણે બારજીતા દેશથી વિદેહ હતા, જનકના જેવા હતા. વશિષ્ઠ અને વાલ્મીક અને સદાશિવ જે જ્ઞાનનો બોધ કરી ગયા છે એ તમારા બાજુના વસ્તુનો હું બાળી જોવો હોય તો હું બાળી જોઉં. આપણી મતી ન પડતા અહંકારની વૃત્તિથી આ વાત તપાસવા જઈએ તો મન ભી ન પડે. પણ સત્સંગ મત અને આગ્રહથી તોડી તમે આત્મામાં આવો અને પેલા પુરુષનો કાગભૂષણીનો, સદાશિવનો, વશિષ્ઠનો, એ પરમાણ રોમનો, કૃષ્ણનો આ પરમાણ લો તો પેલું અને એ બે એક કરશે. તમારું શું કેવું? જો અત્યારે અમે વધારે વાત કરવા જઈએ તો તમને એમ લાગે કે ગુરુની પ્રશંસા કરવી એ રાગ રાગણીથી કરે છે. પણ ગુરુ કહે ગુરુ નથી. ગુરુ કહે ગુરુ નથી. જેમ જનકના ગુરુ હતા એ જો સર્વજ્ઞ દેવ હતા, આટલું જ્ઞાન હતું. તારા વશિષ્ઠના ગુરુ હતા એ સદાશિવ, તારા રોમના ગુરુ હતા એ વશિષ્ઠ. આ શાસ્ત્રોના પ્રમાણ છે. ગુરુ ક્યાં હતા? અરે તમે મન માને ગુરુ કરો, મન માને શીલા થો અને બે બનાવતા કરો તો પોતાનું પરિણામ મળવો. હું દશા થાય ગુરુની હું દશા થાય અને શિષ્યોની હું દશા થાય. તમારો આત્મા સંભાળી લો. તમે કોણ છો? સ્વ વગીર્યા છો અને આ મૂકી સ્વ માવાના છો. હું છે તમારું ઘર બગડા વેચ છો. કાળ પારથી ઉપર ઝપકીયું છે અને ખોદો ફૂટી જાય અને સ્વરાથી જવું પડે તો શાસ્ત્રોનું પ્રમાણ છે કે મનુષ્ય અવતાર એટલા માટે છે અજ્ઞાનતામાં કર્મ ઉપસ્થિત કરેલો એ કર્મ ભોગવી લે અને મારું જરણ જ્યોતિ આત્મા છે અનંત જ્યોતિમય ભગવાન તારું સ્વરૂપ પરમાત્મા મય કનેક્શન કરી લે
તું આત્મામાં રહ પણ પરમાત્માથી જીવ, પરમાત્માનું ધાવન કર. જેમ બાળક હોય એ માતાને દાહીને જીવે છે, તાર ભક્ત હોય આત્મા દશા પ્રાપ્ત હોય એ પરમાત્માનું ધાવન કરે. કોઈ કે પરમાત્માનું ધાવન કરે, હા એ ન હોય તો ભક્તિ નથી, ભજન બધું જુઠ્ઠું છે. અને જે આત્મા સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ જેનું અહમ મળી જાય આત્મા સ્વરૂપ પ્રકટ અને પરમાત્માના આત્મા એકતા થઈ જાય, ત્યારે અજ્ઞાન નિરાધાર થઈ જાય, નબળું પડી જાય. એને જો તમે આધાર ન લો, પણ જો તમે આધાર ન લો તો જુઠ્ઠું પડી જાય. આપણા અજ્ઞાનના આધાર લે છે ટકી રહેશે અજ્ઞાન. નકર તમારે ક્રોધ નથી કરવો એવો મન વસન કમથી પ્રતિજ્ઞા લો તો ક્રોધ તમારી નજરે નહીં આવી શકે. મમતા નથી કરવી એવું મન વસન કમથી પ્રતિજ્ઞા લો તો હું આત્મા પરમાત્માનો અંશ છું, મારે કપટ નથી કરવું, ઈર્ષ્યા નથી કરવી, વેર નથી રાખવું. મનુષ્યનો ધર્મ કે જીવનનું પરિવર્તન કરી શકે એ મનુષ્ય કહેવાય. દુર્ગુણ દૂર કરી અને સદગુણ પ્રગટાઈ સદગુણમાં સ્થિર થઈ અને આત્મા પરમાત્મા સ્થિત થાય. આ મનુષ્ય કર્તવ્ય મનુષ્યની રીતે હોય. જો બધા તમે ભક્તો અને મહાપુરુષો મયુર લેતા એના આગલા જન્મની ભક્તિ એટલી કરણનો અવતાર, કરણ દ્વામેશ્વરી. જો એ ભાવનું પરિણામ કોણ કરે સુપરું મયુર ના અવતાર. પણ શરીર લેવું છે પણ ખમસાવું છે. કોઈ એમ લાગે કે તમે મોટી વાત કરો છો પણ આત્મા દશા એથી તો મોટી વાત છે. આ તો નહીં સર, શરીર ઇનારું છે પણ આત્મા અર્પણ કર્યું છે. આત્મા અર્પણ કર્યું છે. કૃપાળુ કહ્યું છે શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી તે તો પ્રભુએ આપ્યો વરતો ચરણાધીન આદિ વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું પ્રભુ નો દીન. કારણ શિબી રાજા, સતવત રાજા, આ આગલા રાજાઓનો પ્રમાણ છો. ભોજ રાજા, રત્નદેવ રાજા, ભથ્થુહરી રાજા, ગોપીચંદન રાજા, આ રાજાઓ મહારાજાઓ શું કર્યું છે? આ વિષયનું વિષ બેહી નથી રહ્યા, અધોગતિ નથી રહ્યા. વિષયનું વિષ ઉતારી અમરાપુર પ્રાપ્ત કરીશું. દેહ અમર ન થાય પણ અહંકાર મરી ગઈ, મન ઇન્દ્રિય અને કર્મ અમાઈ ગયો અને અજવાળમાં આત્મા સ્વરૂપ કરે અમર જતું. આજે એ પુરુષોના યોગ બળ અને એ પુરુષોની કૃપા આપણા પર વર્તે છે. કારણ આજે આપણા આર્યના શરીર બેઠા છીએ. એની વાતોના પુકાર પાડીએ છીએ કે હે પરમાત્મા, હે ભગવાન, હે હરિહંસો, હે વિતરાગો, હે ભગવાન, તમે આ જીવોની પર કરુણા દ્રષ્ટિ કરી અને ભાવનું પરિવર્તન કરો. દરેક આત્માનું કલ્યાણ ઈચ્છો. તમારા કલ્યાણના હાથી કોઈ આત્મા હાથી વેરવર્તી નથી રાખો. જો તમારા કલ્યાણ કરવું હોય તો દરેક આત્માનું હિત કરો, આવો ભાવ રાખજો. એ વખત તમારા અંતરમાં શાંતિ આવવાની. શાંતિ જો જોતી હોય તો એક સીડીથી ત્યાં અંતર શાંતિ નહીં આવે. ઈર્ષ્યા સપટ ત્યાં અંતર શાંતિ ભગવાનમાં નહીં જવાય. આમ બાયણે બાયણે રખડ્યા કર્મો. પણ જો ભગવાનમાં જવું હોય બધી ભગવંત અંત લો. સદગુરુ આ તો વાત પણ સીતાભાઈ ના પ્રભુના મહારાજ ના કેટલા વાગ્યા? 10 થઈ ગયા અને 11 તો પુનાવતી કરવાની છે. એટલે ટેમ થોડું અને કોમ મોટું, જિંદગી થોડી મુખ્ય ગતિ પ્રાપ્ત કરવી હોય તો આ વર્ષે છોડી નાખી અને જાગૃતિ લાવો. આત્મામાં આવો, આત્માના ઉપયોગ કરાવો, આત્માના ભાવ કરાવો. કૃપાળુ દીકું છે ઉપયોગી ધર્મ. શિવ
આત્માનો ઉપયોગ મનથી, વચનથી અને કર્મથી. મનના ભાવે એવા રાખો કે તમારામાં આત્મા એ ત્રણેય માત્રનો પરમાત્મા આત્મા છે અને આ બધામાં એક પરમાત્મા બધાનો અધિષ્ઠાન બંધાઈ જાય. સૂર્યમાં, ચંદ્રમાં, પૃથ્વીમાં, પવનમાં, આકાશમાં, ઇન્દ્ર તેને રચી કરનાર સર્વભૂતમાં તમે આહાર આવો છો એ બધા અણુ પરમાણુમાં પસારનાર એ પરમાત્મા શું છે? તુહી કરો. હું અને મારું આ છે અજ્ઞાનતા છે. સત્સંગના યુગમાં રહીને નિર્મળ થાય તો તું અને તારું, તું અને તારું, તું અને તારું. હે પરમાત્મા, હું કોઈ તો તારું દાસ, હું કોઈ તો તારા વચન સંભાળી અને વચન પરમાણે હું જીવું. આ તારો દાસ. આ જીવન તો પૂરું કરવું હોય, આ પ્રારબ્ધ અવગોષો ચૂકવવા હોય તો દાસ પણ ચૂકવો. અહંકાર થાય તો નિસૂકી શકો. એક સીડી કાઢતા ઊંટ પહેરી દે, બકરું કાઢતા ઊંટ પહેરે જો અહંકાર આવે. જૂનું ભોગવો પણ અનંત ઉપસ્થિત કરો. પણ જો ભગવાનના દાસ થયા, જો મીરાબાઈ દાસી, ત્યારે લઘુરા સ્વામી થયા, એ દાસી દાસી કહીને કૃપાજી કાગળ લખ્યા. ચાલુ સભામાં બેસજો. દાસ બનાવો, જે કર્મનું સુકવણું કર્યું એ જ વાત તમે અનંતવાર સૌભાગ્ય હતા. એ ઘરમાં ખાવા નતું પણ પોતા પણ મારી નાખ્યું. જો જીવન જીવ્યા, પ્રારબ્ધ પૂરું થયું, મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. કૃપાદેવ પરમાણુ છે. સૌભાગ્ય કહ્યું છે કે તમે જે કર્યું છે મારા માટે કર્યું છે. એના હૃદય રૂપ સૌભાગ્ય તાજો ઘરમાં ખાવા નતું, પૂર્વ કર્મ હતું. ત્યારે કૃપાદેવ રત્ના વેપારી હતા. પણ વેપારી હતા આપણા જેવા બસીલ નતા, મમતા વાળા નતા. એક સમયે વેપાર કરતો એક વેપારી હીરા ખરીદવા આવ્યો. હીરા 1 લાખના વેચા. એમાં વેચા શેરી સોદો કર્યા શેરી ભાવ ઉતરી ગયા તે 70,000 ખાધા પેલા વેપારીને. ભાવ હીરા ખરીદ્યા, સોદો કર્યા શેરી 70,000 ખાધા હતા, ભાવ ઉતરી ગયા. અને પેલા વેપારીને શું કર્યું? પછી પેલો વેપારી કે એ ભગવાન મને મોત શું ના આવ્યું, હવે મારે શું કરવું? પેલો સામાન્ય વેપારી અને આ દશાવાળા પુરુષ પણ કોઈ ખબર થઈ કે હું દશાના પુરુષ છીએ. પછી પેલા પશ્ચાતાપ થાય છે. પછી નિશાળ તો એવું કરે છે કઈ વસ્તુની મરી જવું કારણ ઉત્તમ જવાબ આલો મતું. પણ પછી ખ્યાલ આવે છે કે હું જે પુરુષના આજે સોદો કર્યો છે એ પુરુષ કોઈ ઉચ્ચ કક્ષાના વિતરાગ દશાના એ પુરુષ કોઈ જુદા છે. એ દર્શન કરેલું તાની મોય વાત બેહી ગઈ. આ સોદો કરતી વખત જો કૃપાળદેવ ખબર પડી છે કાઓ અને મરવાના વિચારો કર્યા પુનાવતી કરવાના જીવનમાં. એક લગી નેકળ્યો ભાઈ કૃપાળદેવ ના આગળ આવ્યો. કૃપાળદેવ ના પહાડો એની જીવન ઉપરથી નથી પણ કૃપાળદેવ પેલા બોલે છે સર ભાઈ આયા તમે આટલું બધું જે પેલો સોદો કરેલો કાગળ હતો એમાંથી પત્તું કાઢી ને કે તમારા આંખો દેહ ત્યાગ કરવાનું કારણ આટલું છે કે આ સોદો તો એ ક્યાંક ખાઈ નાખે કડક છે કે સોદો દરેક ખાધા શિક્ષણ 70,000 નો નફો એ જમાના બોલો તમે વેચિયા કાઢો વેપાર કર્યો સંસારમાં રહ્યા બડા ક્યાં ભાવ હતા આ સોદો જે માણે કર્યો ને ફાડી નાખ્યો. પેલા માણસ ને વૈરાગ થઈ ગઈ, હવે દ્રષ્ટિ કમ થઈ ગયો. કઈ એ ભગવાન મને જીવતો ના આવ્યો, મારો નવો અવતાર થઈ ગયો. એ ભગવાન આમ હું જીવું આ ધરતી પર તો તમારા વચનના પરમાણ શહેર જ મારું જીવું છું. આટલા કેવળ ભક્તિ લાગી. કારણ જો કોઈને આ સોદાની રીત ત્યારે આપણે બાજરીતા એક મકાન બાંધી અને જો નાખ્યા હતા કે આ સોદો તો ખેતના પાછળ પણ ફૂગો આપો એ તમે કરી દો. એનો સોદો અને આ સોદો દરેક છે. કરવું હોય તો કરી દેજો તમારી તાકાત હોય.
પોણીના પાખર હેતરના પાખર પોણીનો કુંડો મિલાવવો બાજરીના ખેતરના પાખર અને ઓદરો વાળીને મકાન નાખ્યા આ શોધું અને કૃપાળજીનો આ શોધું અને જે હરિચંદ્ર કાનો પુરુષ કાશીના બજારમાં ઉભા છે અડુલ સ્થિતિ કૃપાળુદેવ ઘંટિયા પાર ઉપર આ સ્થિતિમાં પડ્યો પાહા વાઘ અને નાગ એ પાહા છે જયારે પૂર્વના મિત્રો શિવના આત્માઓ વર્તી છે તો મોટા માર્ગે જવું હોય તો પુરુષોનો પરમણ જોઈને હેડો સુખદેવ અને ધ્રુવ અને પ્રહલાદ અને સુધનવા અને જનક રાજા અને ધ્રમ રાજા અને મરુદ રાજા અને અમિત રાજા ભક્તિ ન કરતા પરમણ વગરના જો ફરો ગુજાની ભક્તિ કદી ન ચલાવતા નકા જો હમ જળ વગરનો ધર્મ રાજો હો તો અનાજો નરક એકતા નથી જો શાસ્ત્રોનું આ પ્રમાણ છે વ્યાસ પીઠ ઉપર બેહવું અને જો મૂળ પાયા પર ન અને બોલવામાં જો અસત જે ખાતર કરી અને જે અસત નો રૂપ જોઈ ને સતમાં સ્થિર થવું છે એ જગ્યા ઉપર આવીને અસત ના ભાવો જો કામ કરી તો કરવાનો આરોપ આવે સુતવાનો આરોપ આવે ગુરુ પર અરે ગુરુ આપણે ગુરુ તો ત્રણ લોકનો નાથ ભગવાન બધા ધારી લાગે તું ગોડા હું છે આ બધું ધારી છે એવું છે તું છે તું તુચ્છા ને આના હાલવા લુકડી જુદે શ્વાસ હું તાકાત છે તારી તારે ભગવાન બનાના હે અધિષ્ઠાન સૂર્ય ચંદ્ર પાણી પવન આકાશ આ સર્વ ભૂત હૃદયમાં નારીઓમાં રૂમમાં ખેલખેલી રહ્યા છે જો સ્વભાવમાં દેખાય કોનોમાં હમણાં જીવવાનો બોલાય ત્યાં કોણ છે તો બધાનો અધિષ્ઠાન પરમાત્મા છે ભગવાન બળી બ્રહ્મ પરમાત્મા અને કોઈ છીએ તો એના શોષી આત્માઓ અને કોઈ જીવવું હોય અજ્ઞાનમાં સર્વ ઉપસ્થિત કરેલું હોય ના તારે સુખવું હોય તો એ દેવને માથે રાખો ને હૃદયમાં રાખો અને આ બધું દેવનું દેવને અર્પણ કરો સર્વ અર્પણના ભાવ એ સુખવાનો માર્ગ છે અને જો એ ભાવ ભૂલી આપા પણ જો ક્રિયા કરી હોય તમે જો તમારે ભક્તિ ક્રિયા છે પણ સીધા ડાયરેક્ટ નથી જવાના તમારે ન કરવું ન કરતા આ સભાઓ બેહી અને તમારા પોતાના આત્મા માફ કાઢજો કે તમે આત્મા છો અને તમે પરમાત્માના છો અને જે ઘેરમાં હોયા છો એ ઘરના બધાથી તમારા પરમાણુ સુખું વર્તે છે દેશની વિદેશ છે તો આવો જો ભાવ ન વર્તાય તો ખ્યાલ કરો તમે જાગીને જુઓ લાખા રાજાને લોહે બોધ કર્યો છે એમાં વાક્ય કહ્યું છે જીરેલા કા જાગીને જો તો તમને ઈશ્વર માટી હોજી જીરેલા કા જાગીને જો તો તમને ઈશ્વર માટી હોજી આ પરમાણુ છે જીરેલા કા સૌદલો કરી માત તેરા વાત નો અરે તમે અમરાપુર ને ક્યાં છો સતો મારો છો જેમ નરકના શીળા નરકમાં ખડબડે એ વિષયોનું વિષ પી અને બે ભણ અવસ્થામાં પરુણા દેહમાં મોહ પામી અને અનંત ક્રમ વધારી અને નેસી ગતિ જતા રહો બોલાઈ જાઓ તમારા આત્માને દગો દેવો તમારા નોંધથી તમે ધર્મ રાખતા હો પણ ધર્મ તો સ્વયં જો ધર્મ આરાધના પુરુષ ધર્મ રાજા હતા એને કોઈ એક વિકલ્પ બતાવો છો આ જેનું નામ જ ધર્મ કહેવાય છે આવો તમારો આત્માનો ધર્મ આત્મામાં પડ્યો છે પણ એના પર મેલ છે એ દૂર કરવું એનું નામ ભક્તિ દાસત્વ ભાવ રાખો દિલતા રાખો ક્ષમતા રાખો સ્વસ્તિ રાખો પ્રાણી માત્રનો નિર્યજ્ઞથી કરીને આત્મા પૂજાનો ભાવ કરો બધા આત્માઓ ઠાળો અને ઠરો અને વર્તમાન ક્રમ જોઈ નાખો વર્તમાન ક્રમ ની ફેરવો તો તમારા આત્મા તમે જોગો જોવો તમારા આત્માનું જે નરકનું ફળ તમારા આત્માને જે તમે જોગો જોવો એ પાપ તમારા શીર છે
અને જો હોય બેહી અને પોતાના જીવનનું પરિવર્તન કરવું હોય, ભગવાનના બોધ પ્રમાણે જો આત્મા અને પરમાત્મા સંભાળી આત્માનો ઉપયોગ રાખી અને જો જીવન જીવવું હોય તો તમારી જવાબદારી ભગવાન નિભાવવા તૈયાર છે. આ કૃપાદેવ કહે છે કે હરિહરિ નું અંબારે પ્રસારણ જીવ પોતા પર હું કરતા તો હું નથી, ઉની જગ્યામાં 3 લોકના નાશ તમે છો. તમારું વચન સંભાળી અને પશુઓમાં લો જો જુઓ કેનું કોની આદરતી કોણ પાણી નિરત કોને ઓ મારા મર્યો બાંધી મેળો આ તન મારો પ્રાણ પાંખી મર્યો પાંખી મેળો. આ વાત મુકાતું છું કે જળ ભરત હતા એ રાહુગઢ રાજા પાલખી ઉપરાઈ હતી. જો બાહ્ય દોડ પર ધર્મ નથી, જંગલમાં ફરતા હતા, મસ્ત અવસ્થા હતી, બાહ્ય જેની દ્રષ્ટિ નથી. પણ જો રાહુગઢ રાજા એ પાલખી ઉપરાઈ એ વખત મારી કુમારી બહાર આવી. આ રાજાને એક જ બોલ હાથ, એક જ વચન હાથી ઘા લાગી ગયો છે. તો રાહુગઢ રાજા રસ્તાઓ બધું છે. આ પુરુષ શેડાના ખેતરના રખવાડા હતા. એ રહી અને આ જોયું છે કે કેની ધરતી કેનો કોણી નીર કોરી હિંચો દૂધ ભરેલો કળશલો કળશ કોરી નીચા આ દુષ્કળા ધણી હે પરમાત્મા તુહી 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 અને તું અને તારું. હે ભગવાન આ બધા જીવ તમારા ખોળસ છીએ, તમારે શરણે છીએ. જુઓ બળી રાજા ભગવાનના દાસ થયા એટલેથી પરભાવથી મુક્તિ હતી. જનક રાજા અષ્ટાવક્રનું શરણ ગ્રહ્યું એટલે થકી આ પાપોનું મટી ગયું. રોમના ભાઈ ભરત હતા એ જે વખતથી રોમની ભક્તિ પરિપૂર્ણ સ્વીકારી, રોમની પાદુકાઓ મૂકી અને ભાઈ રોડ પર આવ્યા એ વખત પ્લોટ રોમમાં પડ્યો. 16 વર્ષથી જો એક દરવ દરદ તો પ્રયત્ન પ્લોટ છૂટી જાય. આ ભક્તિનો પ્રમાણ છું. જુઓ અનમન રોમમાં હૃદય પરોવી અને હનુમાનજી રજા એ વખત એ થોડી વાત થઈ એમાં હૃદય ફાઈલ રોમ હતા. જો અર્જુન હતા ભગવંતજી જીવના, જો તોલ હતો ભગવંતજી જીવના, જો લાખો રાજા હતો અધર્મી હતું, જે હતું એ જગનો સ્વરૂપ હતો પણ વચમાં ફેર્યું તો પડમાં પીઠ થઈ ગઈ. સજી રાજા 100 અડિયો કારણ કોરળી પ્રેરણા તારા લોહી સાર તારા અમરુ બુઓ લાખો રાજા સુરજા રોણી અને ખેમરીઓ કુટવા આશા. તો આપણને ભગવાન મુખાલ હોય ઉતાવળ ન કરતા નિર્મળ થજો, નિર્વેર થજો, અંતર ખૂબ શાંતિ ધારણ કરી મહિલા દેવને જાગૃત કરો. આત્માનો ઉપયોગ રાખો, આત્માનો ભાવ રાખો, સ્વભાવ શુદ્ધ કરો. અરે આવી સ્વભાવ બેહો અને તમારો સ્વભાવ બગાડો, ભક્તિ જમો કરો, ભગવાન નારાજ કરો. ભગવાનને જો ખુશ કરવા હોય તો સ્વભાવ શુદ્ધ કરો, પરભાવના ત્યાગી થો, નિજ આત્મામાં સ્થિર થો, નિજ આત્માનો ઉપયોગ રાખો. પરભાવ અનાદિકાળથી ભવચક્રમાં ફેર્યા તો પરભાવથી વિરક્ત થો. ખરેખર તમારામાં અવશ્ય ભગવાન તમારા આત્માઓ મારો એક આત્મા અને આપણે બધા પરમાત્માના છીએ અને આ સભા છે પરમાત્માની સભા. ધર્મ ક્ષેત્ર છે, તમે ધર્મના ભાવે મળ્યા છીએ. નાતી જાતિ તમે ન ઓળખો, હું તમારે ન ઓળખું, ઓળખવામાં પર મજા આવે નહીં. એમાં હું કાઢવાનું જે કરું સપનું સર આ વર્ષ ફૂટી જાય. આમાં તમે પટોલ બાળો છો અને આનો અમને કેવો અનિભવાને ગેરજનમ થાય તો એ બે મટી જઈને અનિભવી વાત હોય અને અલ્લાહ અલ્લાહ બધું પડે ને વલી બે નામ પડે ને આ પેર હશે કે આનો પૂરતું કાચ આ તે રમતો હતા
આ પણ ઉત્પન્ન કહેવાતું, આ તો પરધર્મ છે. પણ આદિ અનાદિ જગજ્યોતિ નિર્વિકલ્પ આત્મા 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 પરમાત્મા લોકાલોક નામનો ગણી આત્મા, એ દેવને જાણો, એ પીછણ કરો, એ ધર્મનો સ્વીકાર કરો, એ દેવ મનુષ્ય અવતારમાં આવેલો ભૂલ ન ખાય. આ બદલાતા વાર નહીં લાગે. જે ઘેર તમે બધું તન મન ધન અર્પણ કરી શકો પણ ના વાની હગાઈ નથી, ચોક્કસ નથી રાખો. એમાંની પર વાવડી હું બધું કરો, સદુપયોગ કરો. મુઠ્ઠી દાણા સકલો છે, કબૂતરો છે, તમે બધાથી ભાવથી બધા આત્મા પૂજન કરી લો. બધા આત્માઓ ઠરો ઠારો તરો ઠારો નૌકા છો. આગલા પુરુષનો પરમાણ સંભાળો. ગુરુ માનેક હતા, એક ગુરુ માનેક કા પરમાણ આવ્યું છે કે રાજગાદીનો વહીવટ કરતા જીવન હતા. ગુરુ માનેક ને આજે લોન કરતા થાય, હા માનેક તો દુષ્કાળ પડ્યો છે. પછી રાજા પહેલા પડદાના રક્ષણ માટે બધા ભંડાર ભરી રાખતા અનાજના. તો દુષ્કાળ પડ્યો એ વખત ગોન દેવા મળ્યા હતા. કોણ? ગુરુ નાનક. તો આમ પોહે ગરીબોના અનાજ વેચે છે. પણ આત્માનો લક્ષ્ય છે ભગવાન પૂછતા ઉષાઓ ભાવ છે, પરમાર્થી દ્રષ્ટિનો ભાવ છે. તે ઓમ ઓમ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 કરતા અંતર થઈ ગયું. 13 હે ભગવાન તારું 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 રગ રગમાં ને રોગ રોગમાં આ રૂવાટી 13 થવા મળ્યા. જો ધર્મનો પ્રચાર એવાને ઠગ લોકો હતા, એને જાણ્યું કે આ ભગત દાતા સુકી ગયા છે, બહારનું ધ્યાન નથી, માટે જેટલું આલે એટલું લે કરો કે હાથ ઠગ હતા. પણ એક ઠગ અડી ગયો અનાજ લે તો બધું જલતા તારે જેનું લોટરી લાગે કે અગ્નિ સરપંચ થાય અને કરંટ લાગે, એ પેલાને કરંટ લાગી ગયો છે. તો પેલો ઠગ હતો એ 13 કરવા મળ્યો. એટલે પેલો બીજો ના જો પેલા આ સમ 13 કરે છે, તો એ 13 કરવાના હાથ ઠગ ભગત થઈ ગયા. જો આ ભક્તિનો મહિમા. એક ધનાબાઈ તો માતાઓનું બળ અને સુરક્ષિતતા આત્મા તાકાત પડી છે, એ તાકાત ને અજવાઓ ઉપયોગમાં લો. જનાબાઈ તો એને સોનો થતો હતો. તો એક બાઈ બીજી હતી, પાખંડી હતી, એના પર ખોટો આરોપ કર્યો. જનાબાઈ નો સોનો હતો અને કે સોનો માં રસ એક વાર થાપેલો ઓગણીઓ નો ગાંઠ જોવા જાય હરખો. જનાબાઈ કે સોનો માં રસ. હવે જનાબાઈ એના પરંપરા આત્મા હતું. એનામાં રોમ રોમમાં અને રગ રગમાં રોમ રમી ગયેલા હતા જનાબાઈ. જો પણ પૂર્વક્રમની કોઈ આફત હનુભાઈ ખડાઈ એ બાઈ હતી, એ પાખંડી હતી. ગોમના 500 બધા પાખંડી ગોળ વગરના હોય તારું કેવું હોય કે જે પાખંડી હોય એના પક્ષમાં તણાઈ જાય. આ સારું પણ ઓછું આવે કેમ કે પેલા મહિના મજા વધારે પડે. તે પેલી જે પાખંડી બાઈ હતી એના પક્ષમાં થઈ જાય પંચાયત તારે. તો સોળો જોઈ ને કીધા તો સોળો નસ જનસા ભક્તણી જુઠ્ઠી છે. ભક્તણીને આરોપ કર્યો. જનાબાઈ કે જમીના રૂપે થાય પણ સોળો માં રહેશે. આ સોળો એનો નથી. આમ કરતા કરતા કેસ છું કોર્ટમાં જા. તો જનાબાઈ ને પકડી લઈ જાય કોર્ટમાં અને પેલી બાઈ હતી એના પક્ષો પાખંડી હતા, એ બધા એના મદદ પણ તો પેલી બાઈ ના પક્ષો બધા થઈ ગયા. જનાબાઈ કે જો તમે ઇન્સાફ આવી ચૂક્યા છો, ફોજદાર ને હવાલદાર ને મામલદાર ને બધા કે સોનો કેનો છે? કે આ બાઈ નો સારો નથી, તું ભક્તો પાકડી. પછી એ વખત જનાબાઈ ના સીધા કરાવી સ્વરૂપ ના સીધા દેવ પર આત્મા કાળવતી દીધી કે બોલ સોનો પકડ કે જનાનાથ નો સોનો હોય એ સોનામાં કે રામ રામ બોલવાના છે. જનાનાથ થી જે સોનો થાપેલો હોય એ સોનામાં કે રામ રામ બોલે એ જનાબાઈ નો સોનો અને ન બોલે એ બાઈ નો સોનો. એની વિક્ષેપ નતો. ભક્તિની પરીક્ષા આત્માનો ક્ષેત્રો શું કામ કરે છે એ નિર્માણ માઇક ના હોય. પછી પેલા જે
ફોજદાર ને વારદાર ને મામલદાર ને બધા હતા એ સોનો લઈને કોને તે અમરતા તો બધા સોનોમાં રોમ રોમ તાર પોસઠ સોનો પેલી બાઈ નો નીકળ્યો રોમ રોમ ન બોલ્યું કારણ તમારું બળ અને તમારી શક્તિ અને તમારી બુદ્ધિ મન પવિત્ર જાગૃત થો તમે નિર્મળ થો નિર્ણય થો અભિમાન વગરના થો તો તમારી આ તાકાત છે સુરત માતાઓમાં કે પુરુષોમાં જો જોર ને પ્રહલાદ ને સુધરવા ને બાળકો જો પેલા કાલેની વાત કરી હતી સુરદાસ की मशीन तो बोलाई मशीन तो काय की सुरदास की जो तार ज्ञानेश्वर હતા અને મુક્તાબાઈ તો નિવૃત્તિનાથ હતા અને સ્વપદેવ હતા આ ચાર બાળકો તો જો હૃદયમાં ભક્તિ હતી ને સ્વદેવીના આગળ થોડું પાખંડ કરવા હતું એ વખત શું કરીશ દાંતણ કરતો હતા આશા પેલો ઉઠલા પર બેહીને એ વખત એકામાં છેલ્લો ભાવ અજમાવવો પડે પછી જો પાઈને હવાસા આવ્યા કે સોમદેવ તમને મળવા માંગે છે બધા દાંતણ કરતા હતા જ્ઞાનેશ્વર की આચાર્ય પેલો ઉઠલા પર બેઠેલો હતો પછી બેઠેલો તો ઊંટ ઉઠલા સોમદેવનું દર્શન કરા દઈએ જો ઉઠલો આખો હેડ રમાડ્યો ને એ વખત સોમદેવના સત્તા છૂટી ગયા પાખંડ છૂટી ગયો હેડવાનું કારણ પારડો વેદ બોલ્યો છે પારડો વેદ બોલે પણ જ્ઞાનેશ્વર આ છૂટો ત્યારે પારડો વેદ બોલે છે આ આગલા પુરુષોનો પરમાણુ છે નિવૃત્તિનાથ જે ગયા પિતૃઓ જમાયા છે નરસિંહ મહેતાનું પ્રમાણ લો કબીરનું પ્રમાણ લો તુલસીદાસનું પ્રમાણ લો ભક્ત જાય એટલે હું બનાવતી ગઈ સમજવાનું ભક્તિ એ નકલી ભક્તિ નિશાલે અસલમાં આવો હજી મને ભક્તિ પ્રાપ્ત નથી થઈ પણ આ ભક્તોનો જીવન ચરિત્ર જોયે છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આપણી ભક્તિ એની કાશી છે આપણી ભક્તિ આપણા બાવજી થઈ ગયા હું મકાઈમાં ટોળું ગાળ્યું હતું તમે કેટલા ગયું ગાળ્યું બાવજી હું નાઈ બાવજી હતા ये वचन में तो बात बोलता कि रामनी कीड़ियों रामना खेत सुखी भरिए बधा पेट आ भूमि लालनी सर्वभूमि गोपालनी બધા જીવોના અત્યારે કલોલ કરી રહ્યા છે આખા સાબરકાંઠામાં એક પુરુષનું પરાક્રમ છે પેલા પુરુષનો બોધ હતો એ બોધનો બીજ નાખ્યો છે તો અત્યારે બધા જીવો કલોલ કરી રહ્યા છે પણ એક પુરુષને એક નોની હું વાત કરું ઘેર જીતુમાં તો એ જીતુમાં એક થયો કે આ બધાના બબેરાનો સાલ લાવે પેલા મોટા સાલ લાવતો હું ગાડી મકાઈ વાટેલી અને મારે તારું એટલી લાવું તો શીરકી લવાય પછી કે તારે હું લવડાવું તો મને પણ આપણે એક શરત કે હું ભાર લાગે એ વખત ભાર તમારે લેવાનો એ પેલો જરૂર હું લેવાની જીતુમાં એવો ગરમ જીવ હતો માઇક પગલો નતો કે લ્યો તો ખરા તમે બારો એવું બોલે ભારું લાગે એવું તમને રોમસાગર છે રોમસાગર મને બરાબર પણ પેલોના મનમાં હું નાખીને આભાર છોડ એટલા મજા આવી તો હું પારો લઈ લઉં પણ હોદના 5 વાગ્યાનો ટેમ અને ટોળું તો આબા અને બાળો લઈને જીતુમાં નીકળ્યો ને આ તો તત્વો હા નીકળ્યા તે પેલોને તો અમારી મળ્યા પછી કે રોમા બાળો લેવો મને તો બાર લાગ્યો છે પછી જીતમાં કી કે મને તો બાર લાગ્યો છે અરે મારા માટે તો બાર છે अब હું શીરથી બાર ઓલું તો કી કે તારે આપણે તો સર છે તમારે મારે તો કે મને બાર લાગે વગર બાર તમારે લેવો તારે કી કે अब હું કરું તારે કી કે હું તો નાખું છું તારે કી નાખો બાર એ નાખો તે થોડાની ગાયો તે ખાઈ ગઈ એવો તો અનંત પ્રમાણ આ પુરુષના હૃદય હું હે આ ક્યાં હૃદયના પુરુષો આ તો ભારી વાત કરું છું આ તો સામાન્ય વાત કરું છું પણ જેના હૃદયમાં એકલી આત્મા અર્પણતા खुदा को क्या पावना वहां चोरी लगावना दुखिया दुख जोए हृदय फाटी जाए धरतीकम था आव जेनु हृदय હતું એ પુરુષોની કરુણાના ભાવ પડેલા એ રોટલા અત્યારે આપણે ખાય છે હજી હું વાતો કરું છું પણ મારા ગુણ નથી પ્રગટ્યા એ ગુણ પ્રગટે તો સૂર્ય જેવા ગુણ
મુક્ત દર્શન આપું છું. એક રૂમમાં મમતા નથી. રૂપિયા હોય ને ઢગલા હોય ને બધા વૈભવ હોય, 100 મહિને ઘેર જતા એ ત્યાગી કહેવાય કે ગ્રહસ્થી કહેવાય. ને જો બેઠા હોય તો સાહેબ ના દીરા પડ્યા મસ્ત ફકીર, કોઈ આવો કોઈ ખો, રોટલું પાણી અનાજ લાકડું કોઈનું દુઃખ નથી, દૂધ નથી. જો હોય તો લગાવે. એક કોહિમરા જિલ્લા રાજસ્થાનનો એક બ્રાહ્મણ હતા, એના ઘરમાં ખાવા ને કોઈ પૈસો ને 2,000 નું દેવું એ જમાનામાં. તે હોય થતી એને આ વાત સાંભળી કા ભવન ની આવી દશા છે. હવે થકી નીકળ્યા, એના પા પૈસા થોડા હતા, બાજુના પા 12 રૂપિયા બાજુના હતા. અને આ નાથુભાઈ જે હતા મેહરમાં, એ નાથુભાઈ અને મૂર્તિભાઈ મુંડેટી વાળા, એને બેનું સરકાર કરી કે રૂપિયા લઈને હાલ આવો. આ બે આશીર્વાદ સાચો હવે જા. એક બ્રાહ્મણના એક તેજલ ગૌરવ છે, ગૌરવ ગર્ભરી ડેરા નાખ્યા. ડેરા નાખી અને ગોમની આટો મગાડ્યો, બાટો કરાવડાયો. બધા હાથી ટાઈમે બાટો કર્યો. એ બાટો ખાધો. જેટલા દીવાથી એટલા બોલાઈ અને જે કોઈ રૂમમાં પડેલું બ્રાહ્મણ તો ઘેર ને જે માગણા હતા એ 2,000 રૂપિયા ચૂકી દીધા. ચૂકી દઈને બાટો થયો અને પેલા બ્રાહ્મણ તો પૂકેવું. જો એ બ્રાહ્મણ ના ઘરે છું, એને કંબાર ન વહાતું કે 15 વર્ષથી તો આ ગપાસી બાઈ નું થઈ ગયેલું હતું. કંબાર ન વહાય, મારો પુત્ર પેન તે દેખાય ભરી મેળ્યા. આ બ્રાહ્મણ હતા એટલું સોના. જો એ બ્રાહ્મણ ની ભેગાડી એ પૈસા બધા અર્પણ કરી, એ બ્રાહ્મણ ખાટો કલકલ બધી આજે તારું કોઈ નીકળે રવાના થઈ જાય. આવા પરમાત્મની દ્રષ્ટિવા પરદુખ બંધન જે કોઈ પૂછ્યું હોય કહ્યું હોય એને રાખી દઈ અને એને અનાજ હોય, પાણી હોય, વસ્ત્ર હોય તો અર્પણ કરી અને બધા જીવોના કરુણામય વૈષ્ણવ જન તેને કહીએ તે પરાઈ ધોણ પરદુખ ઉપકાર કરણ મન અભિમાન ન હોણ. વૈષ્ણવ જન તેને કહીએ તે પરાઈ ધોણ. આ વૈષ્ણવ લક્ષણો બધી રીતે જો જુઓ તો આ તમને એમ લાગે કે પ્રશંસા કરે છે, પણ સઠ જીવો નથી કર્યા. આ પર વસ્તુ આ પરનું પરાયા દેશમાં મમતામાં રાગમન મોહમાં બંધાયેલા એની રન નરકારી ગતિમાં એક શેઠ હતા અને ધનનો મોહ હતો. શરીર પડી ગયું તો મુદ્રો ચાર પૈસા ઉપર રૂપિયા તારવાની શકાના રૂપિયા પર મુદ્રો થઈ મુદ્રાના તારો ફર્યા. આ તે પર ધર્માલ કહેવાતો. અને એ પુરુષ આ બધી ગોઠો ખોલી નાખી, હોદા તોડી નાખી અને સિંહ પદનું તોડી વનરાજ વનમાં જતો રહ્યો. એ દેવોનો દેવ પ્રાપ્ત કરી સ્વરૂપ સિંહાસન ભગવાન આત્મા પરમાત્મા જીવના સિંહ પુરુષ પુરુષોત્તમ બધામાં આત્મા 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 અને પરમાત્મા લખી દીધાના આખા વિશ્વમાં એ પુરુષોના કરુણાના ભાવ છે. એ ભાવ કરેલા છે. એ આપણા માર્ગથી પર સુકાતા હોય. જો જ્ઞાન હજી નથી, આ વાતો છે જ્ઞાનીઓની છે, પણ જ્ઞાન હજી મને નથી. હું વાતો કરું છું. વાતો કરનાર જ્ઞાની ન માનતા ઠગાઈ જવો, શીતરાઈ જવો, પણ વર્તમાન ફેરવજો, ગોઠ ખોલી નાખજો. થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો માતાઓ પર પુરુષો જે ઘેર વાહો વયા છો એની ખોટી મુમત કાઢી નાખો. વાવણી કરો, વાવણી કરો. તમારા હાથ સત્તા છે. તમારું 2 જણનું જીવન છે, ગણેલા જણનું જીવન છે. થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય આ ધરતી જેવા થઈ જાઓ, સમુદ્ર જેવું મન કરો, શાંતિ પામી જાઓ. કસાય ને કલેશ ને હળગાઈ દો. જાણે નવો અવતાર જ્યાં સુધી સત્પુરુષને ન મળ્યો હોય ત્યાં સુધી અહંકાર મન ઇન્દ્રિય કર્મ આ પશુ બુદ્ધિ કહેવાય, પશુ જેવું જીવન કહેવાય. આ ગુરુઓના જે ગુરુ કહેવાય છે કેમ કહેવાય છે? ઘણા શાસ્ત્રોમાં એવું આવે છે કે ગુરુને પાપી મળતો મળો તો પ્રસાદ મળજો, ગુરુ મળજો એકમતી. શમનું ગુરુ અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના ભાવ માની અને એના પ્રવાસી જીવો
આ પડદે પડેલું જીવ હોય એનામાં જીવ એવું ભણ વગરનું પશુ બુદ્ધિ વાળું. કારણ સત્પુરુષ મળ્યું હોય એની આ ગ્રંથિ તૂટી હોય. દેવ થઈ ગયો તમારામાં દેવ અને બધામાં તરણકાર થઈ જાય, જહાજ થઈ જાય, બધા આત્મા નૌકા થઈ જાય. આપણને એક પુરુષ આ ભૂમિમાં થઈ જાય તો આ નૌકા આપણને એક લઘુરા સ્વામી, એક કૃપાળુદેવ, બીજા અર્ધોવર બ્રાહ્મણ કરીને હતા આ ગામમાં ભક્ત. આ શંકરભાઈ મળેલા અને એને બાવજીને બતાવેલા. ભક્તાપુર વાળા શંકરભાઈ છે એ શંકરભાઈ બાવજી બતાવ્યા હોય તો એ અર્ધોવર મહારાજ દેવ થઈ ગયા. એને બાવજીને બતાવેલા તો કોઈ ભૂમિમાં આગળના પુરુષો થઈ ગયા હોય, એનો પરાક્રમ હોય, એ સંભાળી ને આપણા જીવનનું પરિવર્તન કરો. આ બે જણનો મેળો છે. નતા જણાય છે નથી. જો અમે એમ છીએ એ કેટલા ચમના છીએ હોય. જો રાજસિંહાસન તો જેવું દેખાય છે પણ જવાના હાલ તાત્કાલિક કલાક અને દેખાયું હા નીકળ્યા નથી દેખાય છે પણ જતા રહેલા છીએ. એ જે ગયેલા હોવા કે ના નમતો મરી ગયેલા છો, જતા રહેલા છો. કોઈ તમારે આજે વાવણી થાય, કોઈ આત્માઓનું ઉપયોગી થવાય, મનથી, વચનથી, કર્મથી આ બધા આત્માઓનો સંતોષ આલો, નાઈ નાખો, અંતર ધોર આત્મા ધર્મ સંભાળો. જે ગયેલા હોવા કે ના બિલકુલ મહેમાન, બિલકુલ મહેમાન. હું દસ્તાવેજ કરી આવું તો તમારે કાંટા ઉતરનાર ખબર નથી. પૂરો પ્રાલબ્ધ સિવાય કોઈ નથી. આજે તમે જે કહો છો તમારો બહુ છે, તમારા આગળ ગાર નથી ને કે તમારો ભાવિ નવો જોવે છે. તમારા હાલ હોય બેઠા છો, તમારા નવા ભવર માતાઓ પર પૂછું. તમે અત્યારે જેમ અત્યારે હોય બેઠા છીએ પણ આપણા ગર્ભમાં વલણ જેમ થઈ જાય એ તમે મનુષ્ય અવતારમાં છો પણ તમારા મન વર્તન અને કર્મનું જે કર્મ કરાય છે એ કર્મ પર તમારા અવશ્ય જવાનું છે. આ દેહ બદલી જો આત્માદેવને ન ગણે તાવરી અવશ્ય ભોગ છે અને આત્માદેવને ગણે એ આત્મા આ જીવન પૂરું કરીને પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. એ શાસ્ત્રોનું પ્રમાણ છે, મહાપુરુષોનું પ્રમાણ છે. અને જો એ માર્ગે જવું હોય તો અત્યારે તેમ થોડું અને કોમ ઘણું મોટું, ટૂંકું જીવન અને કોમ મોટું. તો શ્વાસ શ્વાસ ને નામ લે વૃથા શ્વાસ મત હો. ન જાણ્યું કે શ્વાસ ન આવતું તું લેતો દેતો ખાતો પીતો તું જો કેનું અને અરે તારું કઠોર હૃદય પથ્થર જેવું હૃદય કરી તું શું કરું છું, ઠીકરા જેવું હું કેમ કરું છું. અંતઃકરણ હોય ગુરુ ઝડપી મારે કઈ જાય ચડવા લાગે સૂજવા એ મહાપદ નો મહિમા. તને આત્માના પ્રયોગ ખુલ્લા કર, તનું મેળા તું કઠોર હતું તું કરતી હે જી તું આ શરીર તોડી પ્રગટ કરી ગુનાગાર કરતું વન બગાવવા બેઠું જંગલમાં બેહ્યું છે. વાઘ પહાડ ભૂરો હોય અને માણસ કૂદવાઈને બેહ્યું હોય ને વાઘ તરફી પકડી લે એ કાળ પાડતી તરતી રહ્યું છે. વન બગાવમાં જીવ છે. તમારા જીવ પર દયા ખાજો, પછી બીજા જીવની દયા કરજો. તમારા પોતાના આત્મા પર, તમારા પોતાના આત્માને કર્મના બંધ તોડી અને પરમાત્મામય જીવન થાય એવું વર્તમાનનું કર્મ સેવવું એનો ભક્તિ. નકર ગુરુએ કહ્યું અને શીલાથી પડ્યો અને કાળ પાડ્યા અને કરતા થઈ ગયો. શાસ્ત્રોનો પ્રમાણ છે. હાલ એક પુરુષનું પ્રમાણ એવું છે ગુરુ હતા અને શીલા હતા તો શીલાના ઉપર એક એવું કર્મગ્રહ પડી ગયું નિર્જાનું ગુણ. તો ગુરુ દેવ પુત્ર પેલા કહ્યું તો હું દેવ થયો પણ હું આવ્યો પણ બહાર કોઈ નિષ્ફળ ગણાતું નતું. તો એ ગુરુ દેવ પડી ગયો. એ શિષ્યો બધા આગળ પડતા હતા પણ કોઈ ભૂલી ન પડી. પછી દશાના પુરુષાએ એમ પૂછ્યું તો ભાઈ મારે ગુરુ એવું પ્રમાણ આવ્યું તો હું દેવ કર્યો તો મેં કર્યું તો શું જણાતું નથી એવું પ્રમાણ. પેલા પુરુષે કહ્યું કે ભાઈ એ વાત છે તો મને કહેવાય નથી. તો કે કેમ નથી કહેવાય? તો કે તમારા ગુરુ એ સભાપતિ બનાય તારે પૂછ્યું બાર સત્સંગમાં આવે ને સત્સંગ બંધ થાય એટલે ભગવાનની મૂર્તિમાં બધું પૂછવું. પછી પેલા પુરુષને ખ્યાલ આવ્યો
આ તમારા ગુરુ સુધી છે આ કુતરાના અવતારમાં રહે જો કર્મ હું ખેલ કરે છે ખેલ દશામાં મૂકી જશે ત્યારે આ પૂર્વ ભૂલ થઈ ગઈ છે આ કુતરાનું જે મળ્યું છે અને આ મૂર્તિના મંદિર સવારમાં બહાર આવે આ તમારા ગુરુ સુધી એ શિષ્યો કા સત્તા સુધી કપકમાં ભૂલ થાય તો પરિણામ હું આવું કાર્યક્રમ અમે બધા હરિરીત કહેના છો હરિરીત તમારા આત્મા પર ગયા છો નતા આ બનાવતી ફિલ્મો જૂઠા જગન્નાથ ફિલ્મને જોઈને ભૂખ થતી લાગે તમે જોઈ જુઓ પુત્ર પરિવાર કુટુંબ પરવાર દેશ ને કામ વસ્તુ બધી અને જીવ રખડતું થઈ ગયો અરે ભગવાન આપણને કોણ ચાલ્યું પ્રેમ આવ્યો પણ થોડો આવ્યો સમય મળ્યો પણ થોડો મળ્યો એક ખુરશી કહી કે ઉંમર સાહેબ ઓછી કરી અંગા પાણી ના ભર્યા રે બંધાર પાણી ના ભર્યા રે બંધાર ઉંમર સાહેબ ઓછી કરી મટકો ગયો રે કુમાર માટીઓ મટકો ગયો રે કુમાર રે સાહેબ કાચી રે ગઈ આ બે કડીનું યુદ્ધ આમાં વિખરાઈ જાય છે આ જહાજ દરિયામાં છે તે ભાવ જાણી શાસ્ત્રો અંબારી મહાપુરુષો પ્રમાણ લે અને જીવન જીવતો ઉભો તમારા આત્માને અભયદમ દો કરણ તારે છો ભગવાનને માર્ગે જવું હોય તો વસ્તુ મેકીને રહ્યો તો ભગવાન મય નહીં થવાય અને જો તમે વસ્તુ ઉઘાડી ના આત્મામાં આવો તમારામાં આત્માના બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું પૂરતું પરમાત્માને અર્પણ કરો તો આત્મામાં શાંતિ મુકાવે ભગવાનમાંથી જવાબ આવે બધામાં ભગવાન એક પરમાત્મા સર્વભૂત હૃદયમાં વિસ્તર્યા છે આવો ભાવ કરવાથી તમારા આત્મામાં સંતોષ અને શાંતિ આખા વિશ્વમાં રામ રામ કહેજો રે આજે કોઈ અમને ઓળખે આજે અને વાસના આ લોકોને ધોઈ નાખી અને અંતરાત્મા ડૂબી ફળ હમન તું અને દત્તર ભૂમ સ્વામી રામકૃષ્ણ સ્વામી એ બીજો હે રામ કે એ વખત આત્માનું મન ડૂબી ગયું અહંકાર ડૂબી દીધું ડૂબે મન ડૂબે સ્વરૂપ નિધિમાં ડૂબ આવો આત્મા જે ભગવાન તમારો સ્વર્ગનો સાગર ગુરુનો ભંડાર અનંત જ્યોતિમય એ ભગવાન જેમાં ધરતી બધાને ધારણ કરી છે એમ આખા વિશ્વને ધારણ કરેલા એવા પરિબ્રહ્મ પરમાત્મા અનંત જ્યોતિમય એ પરમાત્માનું સ્મરણ રાખો કોઈ આત્માથી વેર અને વાસના નથી કરો અને આત્મા સ્વરૂપ ભગવાનનો ડૂબી જાઓ એ જીવનમાં થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો બીજાનો નથી કાઢો કળિયુગ છે એને ગણ ન કરતા આ બધા આત્માઓ છે અને આ બધાનું સ્વરૂપ ભગવાન પરમાત્મા છે આ ભાવ હૃદયમાં રાખશો તો બહારનું હવામાન નહીં બગડે પછી જે જીવ છે એ આત્માના ભાન વગરના હોય એ પશુ બુદ્ધિ હોય છે એમાં લક્ષણ જોતો લક્ષાર્થ ઘટા આત્મ જોતો લાભ સ્વ મારીએ ઠીક આટી જાશે હાથ માટે જે આત્માઓના પરમાત્માની ભક્તિ અને આત્માનો ઉપયોગ રાખવો હોય એના જગતના વિલાસના જે ભાવ હોય એ તરફ ઊંઠ કરી અને બધામાં જોવું હોય તો આત્મા ભાવ રાખો પણ સંગ બહુ જ આવ્યો ભોગ વિલાસ એ નૈતિક ગતિમાં લઈ જાય છે અને સત્સંગના યોગમાં રહી
અને નિર્મળ થઈ નિર્વેર થઈ મુક્તિ શાંત થઈ ને અજરામર અવિનાશી અનાહારી આત્મા દેવ ગટગટમાં સચિતાન પરમાત્મા ભગવાન જાઓ ભાવ કરાથી ભક્તિ શાંત વિવેક है माताओं पूछो બે અવસ્થા ફરજ ભક્તિ ની થાય સંગ જાળવજો વિવેક જાળવજો માતાઓની અજનુદ પ્રમાણે પુરુષોના અજનુદ પ્રમાણે વિવેક જાળવી અને આત્માનો ઉપયોગ રાખી અને સ્વભાવ શુદ્ધ રાખો ભક્તિ કરવી હોય તો પરભાવ ઉપર દ્રષ્ટિ રાખો તો ભક્તિ નહીં થાય બધા જે જગ્યા પર રહ્યા છો એ ઘરના મહેમાન છો એ ઘેર તમારા લેવા જા પરમાત્મા નો મોહ ન કરતા રાસલીલાનો ક્રમ કોઈ મમતાઓ કે દોડીએ રમવું એ રાસલીલા એ બિલકુલ વાત ગલત છે રાસલીલાનો અર્થ એ છે કે તમારામાં આત્મા અને આ બધામાં આત્મા પરમાત્માના હાથી કનેક્શન થાય દેહ પર વિહીન આ બધામાં આત્માથી તાલીમ લેવાય આત્માથી વર્તન થાય આ રાસલીલા કહેવાય બાકી જે દોડીએ રમી અને કોઈ ભાઈ અને વિવેક સુખી બે પણ અવસ્થાઓ ફરો એ રાસલીલા નથી પણ રાસલીલા તો એ છે કે શરીરનું પણ વિહીન ગઈ અને આત્મા પરમાત્મા કંઠા આવી જાય દેહ પણ વિહીન જાય તમારામાં આત્માના બધામાં આત્મા બધાનું સ્વરૂપ પરમાત્મા દ્વાણીનું વર્તન થાય એ રાસલીલાનો ક્રમનો નિયમ છે તો ભાવ શુદ્ધ રાખો અમે સમજ પૂરો થઈ ગયો છે આરતીનો ટાઈમ થઈ ગયો છે એ બધા છોરા આપણા આરતી બાજીના ફોટાની ઉતારવાની છે જે હવોની જગ્યા છોડીને છે તો હા ચોખ્ખો બોલાય આ એક ભાઈ કહે છે અને મેં ભાઈ વિચાર કરતા થઈ ગયા છે મારવા જેવી વાતો મેં કરીએ છીએ અને ઉપયોગમાં કોઈ લઈ લે છે આ ભાઈ કહે છે અમે એને જે લીધું છે એ ભગવાન એનું પૂરું કરાવજો જે આજે જે ભાવ થાય છે એ કોઈ સમય પરિપક્વ થવાના તમે ન માનતા કોઈની હોશી ઠઠ્ઠો ન કરતા આજે શરીરમાં પર ફેરફાર ન હોય પણ એ વખતની પ્રતિજ્ઞા થઈ હોય એ પ્રતિજ્ઞાનું ફળ ભગવાનને આવવું પડે છે એટલા વર્ષ નેતા એનો ઠંકો આપો હતો આગ્રા પૂર્વજન્મના કર્મનું કારણ હતું પરંતુ વિજય જ્ઞાન શું છે